બધાને જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, આપો જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ રાજુલા શહેરના સમાચાર જણાવતા પહેલાં અમારી ચેનલ કાનાબાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવો જોઈએ મહત્ત્વના સમાચાર. રાજુલા શહેરમાં રાજુલાની દોશી હરગોવિંદ જસરાજ કન્યા શાળા નંબર 2 રાજુલા ખાતે વાર્ષિક ઉત્સવ કલરવની ભવ્ય ઉજવણીઓ કરવામાં આવી. 150થી વધારે વિદ્યાર્થિનીઓએ સાંસ્કૃતિક કૃતિઓથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. સરકારી શાળા અને વિદ્યાર્થીઓ માટે આ અનોખું કાર્યક્રમ અને અનેરું આયોજન. રાજુલા શહેરની હરગોવિંદ જસરાજ કન્યા શાળા નંબર 2 ખાતે ચોથા વાર્ષિક ઉત્સવ કલરવની અત્યંત ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ અધિકારીઓ, એસએમસી કમિટીના સભ્યો, આમંત્રિત મહેમાનો તથા વાલીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી. શાળાના ભાવનાબેન મોઠિયાએ સ્વાગત પ્રવચન દ્વારા ઉપસ્થિત સૌનું અભિવાદન કર્યું. આ તકે શાળાની 150 જેટલી વિદ્યાર્થિનીઓએ કોરિયોગ્રાફર ઈશાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલી 12 જેટલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી. આ સાંસ્કૃતિક કૃતિને આ કાર્યક્રમમાં આકર્ષણ જમાવ્યું. આ ભવ્ય આયોજનમાં દાતાશ્રીઓએ પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો. તેઓએ મન મૂકી દાનની સરવાણી વહેવાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય મનીષભાઈ વાઘેલાના કુશળ માર્ગદર્શન અને દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા અંજનાબેન, પ્રીતિબેન, શ્વેતાબેન તેમજ અંજલિબેન, ભક્તિબેન મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે નસીમબેન, સુરેશભાઈ, બૃંદાબેન, મયુરીબેન અને હિરલબેન દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાની તેજસ્વી વિદ્યાર્થીનીઓ ભાયાણી સૈયદા એચ, મેતર રહેમત એમ, સખાણી ફલક એ, મિત્તલ ચૌહાણ એચ અને સેલોત ફાતેમાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજુલા શહેરની વિવિધ સંસ્થાના આગેવાનો, શહેરના અગ્રણીઓ, મોટી સંખ્યામાં વાલીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સામતભાઈ ઢોલા દ્વારા આભાર વિધિ સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. શાળાના તમામ શિક્ષકોની મહેનતને કારણે આ વાર્ષિક ઉત્સવ ભવ્ય સફળતાપૂર્વક પૂર્ણ થવા પામેલો. વાલી મિત્રો, એ ખાસ ધ્યાન આપજો કે આજે આ કાર્યક્રમ અમે જે કર્યો અને આપ સૌ નિહાળી રહ્યા છો કે કાર્યક્રમ અમારી શાળાની વિદ્યાર્થીની જે અત્યારે આપણી વચ્ચે પ્રત્યક્ષ રૂપે નથી પણ ઈશ્વરના દરબારમાં બેઠીને આ કાર્યક્રમ નિહાળી રહી છે એવી અમારી ધોરણ 5ની વિદ્યાર્થીની જે અમારી વચ્ચે નથી, એનું દુઃખદ અવસાન થયેલ એવા શિયાળ શ્રુતિબેનને આ કાર્યક્રમ આપણે અર્પણ કરીએ છીએ. ગયા વર્ષના સ્ટેજ ઉપર થનગનાટ કરતી હતી અને આજે અમારા હૃદયમાં એ અંતર્યામીપણે થનગનાટ કરે છે. તો એમને પણ આજે હું યાદ કરી અને મારું જે પ્રવચન છે આગળ વધારીશ. તો મિત્રો, આ દોશી પરિવાર દ્વારા આ શાળાની રચના કરવામાં આવેલ અને આ શાળાની અંદર ઘણી બધી વિદ્યાર્થીનીઓએ અભ્યાસ કરેલો છે. આ શાળાના દાતાશ્રી હરગોવિંદ જસરાજ, એમના પરિવાર, અમારે ઘનશ્યામભાઈ મહેતા અને એમના સંતાનો નયનભાઈ અને વિરલભાઈ, એમનું આ શાળાની અંદર અવારનવાર મુલાકાત લે છે અને આ શાળાને કંઈ પણ જરૂરિયાત હોય તો તેઓ પૂરી કરે છે. આપણા કાર્યક્રમના સંચાલનમાં સંસ્કૃતને પણ સ્થાન મળવું જોઈએ. તો હું એક વિનમ્ર પ્રયાસ કરું છું કે આગામી જે કૃતિ છે એને હું સંસ્કૃતમાં વાંચા આપું. તો આપ સમજવાનો પ્રયાસ કરશો. આ મારો એક નાનકડો વિનમ્ર પ્રયાસ છે. અસ્મિન સંસારે કિમપી અસાધ્યમ નાસ્તિ
यदि अस्माकं मनसि दृढनिश्चयः भवेत् अस्य समारोहस्य अग्रमा प्रस्तुति ठान लिया गीतम् अस्मान् शिक्षयति यत् बाधा कियन्त्यपि भवन्तु वयं स्वालक्षितं प्राप्तुं शक्नुमः। यदा मनुष्यः मनसि निश्चयं करोति तदा गगनमपि तस्मै अवनतं भवति। एतद् गीतम् अस्ति आत्मनिश्चयस्य पुरुषार्थस्य च प्रतीकम्। अतः एतस्य उत्साहवर्धकस्य गीतस्य प्रस्तुत्यै अहम् अस्माकं शालायाः पञ्चमी कक्षायाः 5मा धोरणनी बालिकाओ मञ्चे आमन्त्रयामि। करतलनादेन एतेषाम् उत्साहवर्धनं कुर्वन्तु। आभार। ઘણી ઇજ્જત, ઘણો સ્નેહ, ઘણી લાગણી આપી હું લપસું એ પહેલા જેણે મને શું આંગળી આપી એવા પરમાત્મા રૂપી વ્યાસ સ્વરૂપે અહીં ઉપસ્થેલા મારા ગુરુજનોના ચરણોમાં કોટી કોટી વંદન। શિક્ષણ માત્ર એક એવું શાસ્ત્ર છે કે જેના થકી તમે આખી દુનિયાને આખા જગતને પરિવર્તિત કરી શકો છો અને આ પરિવર્તન હકારાત્મક હોય છે। આજરોજ શ્રી કન્યાશાળા નંબર 2 દ્વારા આયોજિત વાર્ષિક મહોત્સવ કલરવમાં ઉપસ્થિત એવા અમારા આદરણીય મહેમાનશ્રીએ પોતાનો કિંમતી સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર। સાહેબ, આજનો જે કાર્યક્રમ છે અમારે દર વર્ષની જેમ કન્યાશાળા નંબર 2 રાજુલાનો વાર્ષિકોત્સવ આજે ઉજવવામાં આવેલો છે। આ કાર્યક્રમની અંદર 150થી વધુ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે અને કાર્યક્રમ નિહાળવા માટે રાજુલા શહેરમાંથી 500થી વધારે વાલીઓ આ કાર્યક્રમ નિહાળવા માટે અત્યારે અહીં ઉપસ્થિત થયેલા તેમજ નામાંકિત અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં આવેલા છે। અમારી શાળાની સમગ્ર ટીમ અને તમામ શિક્ષક મિત્રો એમની ખૂબ જ નિષ્ઠા અને બાળકોની અંદર જે એમની સુષુપ્ત શક્તિઓ છે એને બહાર લાવવા માટેની જે એમની ધગશ છે એ આ શિક્ષકોએ ખૂબ જ સરસ મહેનત કરેલી છે અને આ કાર્યક્રમને સરસ એવો સફળ બનાવેલો છે। તો આ કાર્યક્રમમાં પધારેલ તમામ મહેમાનો, તમામ વાલીઓ, તમામ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનો હું શાળા પરિવાર તરફથી તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।